નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સર્વેનું? હું વિશાલ વાઢેર હૃદયના ઉમળકાભેર ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માટેની સરસ મજાની ખાસ અને ઇમ્પોર્ટન્ટ બેચ એટલે પોટેટો બેચમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. પોટેટો બેચ શા માટે છે? તો ધોરણ 8 નું ગણિત એકદમ પાકા પાયે કરવા માટે છે. શું તમે તૈયાર છો? તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો મારી સાથે પોટેટો બેચ ધોરણ 8 વિષય ગણિત ના ચેપ્ટર 1 એટલે કે સમય સંખ્યાઓમાં થિયરી ભાગ 1 બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખા વર્ષ દરમિયાન આપણે પોટેટો બેચની અંદર ગણિતનો સંપૂર્ણ ડિટેલિંગ સાથે જેની થિયરી હોય તે થિયરી સમજાવીશ, સાથે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન, અને હા, લાઈવ ડાઉટ સોલ્યુશન લેક્ચર તો રહેશે જ. અને તો આજે જ પોટેટો બેચમાં જોડાઈ જજો, ભૂલતા નહીં. ચાલો જોઈએ, શરૂઆત કરીએ. થિયરી ભાગ 1. લે સાહેબ, આમાં તો કાંઈ ના આવ્યું. તો શું? હું હવે ગણિતના પાયાથી જવા માંગુ છું. ગણિતનો પાયો, અને ગણિતમાં બે વસ્તુ વચ્ચેનો આપણે ભેદ સમજવો પડે. સાહેબ, કઈ બે વસ્તુનો ભેદ સમજવાનો? શું તમે અંક અને સંખ્યા વચ્ચેના ભેદને સમજો છો? નહીં? તો કાંઈ વાંધો નહીં, હું સમજાવી દઉં છું. આજથી આ વાત મગજમાં બેસાડી દેજો, કારણ કે આવા જે સવાલો છે તે NMMS ની પરીક્ષા હોય કે જ્ઞાન સાધનાની પરીક્ષા હોય, તેની અંદર પૂછાતા હોય છે. તો આપણે આવા પ્રશ્નો જોવાના છે. તો ચાલો આપણે સમજીએ અંક અને સંખ્યા વચ્ચેનો ભેદ. અંક અને સંખ્યા વચ્ચેનો ભેદ. અંકને ઇંગ્લિશની અંદર ડિજિટ કહેવામાં આવે છે. સંખ્યાને ઇંગ્લિશની અંદર નંબર કહેવામાં આવે છે. આના વિશે તમે બધા જ માહિતગાર છો. પણ અંક એટલે શું? તો ગણિતની અંદર તમે કોઈ પણ જગ્યાએ જોવો છો તે મોટા ભાગે સંખ્યા જોવો છો. તમે બોલો છો 50, 150, 3,22,351. આ બધી સંખ્યા બોલો છો. પણ આ બધી સંખ્યાની અંદર જે કંઈ પણ તમને એક દેખાય છે, 3, 2, 5, 1, જે કંઈ પણ દેખાય છે તે બધા અંક છે. એટલે એવા અંકો કેટલા છે? તો સાહેબ, અંકો તો ઘણા બધા. ના, ઘણા બધા નથી. ધ્યાનથી સમજજો. અંકો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ગણી લ્યો તો કેટલા અંકો થયા? તો કુલ અંકો ગણિતમાં કુલ અંકોની સંખ્યા 10 છે. કેટલી છે? 10 છે મારા વિદ્યાર્થી મિત્રો. 10 અંકો છે. હવે આ બધા જ અંકો ભેગા મળીને મિશ્રણ થઈને શું બનશે? સંખ્યા બનશે. શું બનશે? સંખ્યાઓ બનશે. તો આ સંખ્યાઓ કેટલી હોય? તો આ સંખ્યાઓ ઘણી બધી, એટલે ગણિતની ભાષામાં તેને કહેવાય અસંખ્ય. શું કહેવાશે? અસંખ્ય. ગણિતમાં કેટલી સંખ્યાઓ છે? તો અસંખ્ય સંખ્યાઓ છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ. -111, 0 હોય, 534 હોય, 5/8 હોય, 99/331 હોય. આવી કોઈ પણ સંખ્યા તમે લઈ લો. તો આ બધી શું છે? સંખ્યા છે. અને આ જ સંખ્યાના અલગ અલગ પ્રકારો છે. તેના વિશે આપણે ખાસ ધ્યાનથી જોવાનું છે. રેડી છો? હજી તમને એક નાની અંક વિશે તમને એક ડાઉટ ક્લિયર કરાવી દો. જેમ કે હું લખીશ
70 46 22 22 54 આપણો કોન્ટેક્ટ નંબર છે. એની અંદર તમે જોવો તો કોઈ પણ તમે આખે આખું ફૂલ એન્ડ ફાઇનલ જોઈ શકો છો કે સાહેબ આમાં અંક કયા કયા દેખાય છે. તો 0 થી 9 માંથી અંક દેખાતા હશે. દેખાણા તમને? મને તો દેખાય છે કે 7 0 4 6 2 5 4 બધું આમ જ છે. તો બસ એવી જ રીતે કહેવાય કે દુનિયાની કોઈ પણ સંખ્યા હોય તેની અંદરના અંકો મોટે ભાગે 0 થી 9 વચ્ચેના હોય છે. સમજાણી વાત? કારણ કે આપણે આ દશાંશ પદ્ધતિ પ્રમાણેનું ગણિત ભણવાના છીએ. કારણ કે કોમ્પ્યુટર હોય ને એની અંદર બાઇનરી અથવા તો દ્વિઅંકી પદ્ધતિ કહેવાય. બાઇનરી ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં દ્વિઅંકી પદ્ધતિ કહેવાય છે. જ્યારે ગણિતની અંદર આપણે જે ભણીએ છીએ તે દશાંશ પદ્ધતિ અથવા તો ડેસિમલ સિસ્ટમ આપણે ભણવાનું હોય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યાના પ્રકાર વિશે જોવાનું છે. રેડી? ચાલો તો સંખ્યાના પ્રકાર વિશે જોઈએ આપણે. આપણી પાસે આવી રહ્યું છે સંખ્યાના પ્રકાર. પહેલો પ્રકાર એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જેવા આપણે નાના નાના, અમે તો નાના નાના બાળ, જ્યારે આપણે નાના નાના હતા ને ત્યારે આપણે જતા બાળ મંદિરમાં. અત્યારે તો નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી આવી ગયું, પરંતુ આપણે ઘર ઘરાવ ટ્યુશન ક્લાસીસ જતા. ત્યાં ઓલા રંજનબેન હોય ને રમીલા માસી હોય ને ચંપાબેન આવા કોઈક માસી હોય, એ આપણને સરસ મજાની આપણે ઘરેથી પાટી લઈ ગયા હોય ને એની ઉપર આપણને આમ આપણે લખી દો લખ ગુરા એક અડે એક, પછી આપણે એને ઘૂંટતા. એક અડે એક જે ઘૂંટવાની આપણી જે પદ્ધતિ છે તે શું છે? બસ તો જિંદગીમાં યાદ રાખજો કે પ્રાકૃતિક એટલે કે નેચરલ એટલે કે કુદરતી રીતે આપણે સંખ્યા શીખવાનું, અંકો શીખવાનું શરૂ ક્યાંથી કર્યું? 1 થી કર્યું. તો પ્રાકૃતિક સંખ્યાઓ શરૂ જ થશે 1 અડે 1 થી. રેડી છે? જો પરીક્ષામાં સવાલ પણ પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ આવશે 1. રેડી છે? તો જોઈ શકાય છે 1 2 3 થી લઈને અનંત સુધી. 1 2 3 થી લઈને અનંત સુધી આપણો આ સિલસિલો ચાલુ રહેશે. રેડી? ચાલો નેક્સ્ટ તેની સંજ્ઞા વિશે વાત કરીએ. તો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા છે કેપિટલ N. શા માટે કેપિટલ N? તો કેપિટલ N એટલા માટે કારણ કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે નેચરલ નંબર. શું કહીએ છીએ? નેચરલ નંબર. તો નેચરલ નંબરના n પરથી પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા આપવામાં આવી છે કેપિટલ N. ક્લિયર? હવે જેમ જેમ 1 લખ્યું, 2 લખ્યું, 3 લખ્યું, પછી આપણે શું લખીએ? આગળ લખીએ 4 5 6 7 8 9 અને જેવું લખ્યું મેં 10. તો આ 10 લખવા માટે મારે જરૂર શાની પડી? શૂન્ય, મીંડું, 0 જરૂર પડી 10 લખવા માટે. તો બસ આવી જ રીતે સંખ્યાઓની પૂર્તિ થઈ એટલે પ્રાકૃતિક સંખ્યા કરતા એક સ્ટેપ આગળ એટલે કે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો 0 થી. ખાસ યાદ રાખજો, પછી કહેતા નહીં કે સાહેબે નહોતું શીખવાડ્યું. મેં તો શીખવાડ્યું જ છે ને. ચાલો તો જોઈએ પૂર્ણ સંખ્યા 0 1 2 3 થી લઈને અનંત સુધી. સેમ ટુ સેમ શું છે? અનંત સુધી. બરાબર છે? તો પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, શેમાં કીધું? અંગ્રેજી એટલે કે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હોલ નંબર. શાના તરીકે ઓળખવામાં આવે છે? હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો હોલ નંબરના W પરથી તેની સંજ્ઞા આવશે W. હવે છે આની પરથી પણ પરીક્ષામાં એક સરસ મજાનો સવાલ પૂછાય કે શું સવાલ પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર શું આવે? 0. યાદ રાખજો. હા, જો એવી જ રીતે અહીંયા પણ સવાલ બને પ્રાકૃતિક સંખ્યામાં. શું સવાલ બને?
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કોણ આવે? એકડો પણ એકલો પણ એકડો. બરાબર છે? એકડે એક આવશે. ક્લિયર વાત? ચાલો હવે આપણે ઘણી વખત છે ને ગેમ રમતા હોય. લગભગ દુનિયામાં કોઈ પણ બાળક એવું નહીં હોય કે જે ગેમથી અજાણ હોય, જેને ગેમ વિશે ખબર ના હોય. તેવું બને જ નહીં. તો તમે જે ગેમ રમતા હો છો એની અંદર તમે જો જીતી જાઓ તો તમને પ્લસ પોઈન્ટ મળે. હારી જાવ તો માઇનસ પોઈન્ટ પણ થાય ને ઘણી વાર. તો એવી જ રીતે ગણિતની સંખ્યાઓ પરથી જ આવેલું છે ભાઈ. પ્લસ માઇનસ જે કરવાનું છે ગણિતની સંખ્યા પરથી આવેલું છે. તો પહેલો પ્રાકૃતિક, પૂર્ણ, ને હવે જવું ક્યાં? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓના સમાવેશ વાળી. શેના સમાવેશ વાળી? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાના સમાવેશ વાળી. કે ઋણ અનંત થી લઈને, જોજો ક્યાંથી લઈને કીધું મેં તમને? ઋણ અનંત થી ધન અનંત સુધી. ઋણ અનંત થી ધન અનંત સુધીની સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. સાહેબ એ મેરે કો યાદ નહીં રહેતા, कैसे याद रखेंगे? ઋણ પછી વચ્ચે લેવાનો કોને? શૂન્ય ને ધન. ઋણ શૂન્ય ધન, ઋણ શૂન્ય ધન. તો આ બધી જ સંખ્યાઓના સમાવેશથી શું બને? પૂર્ણાંક સંખ્યાઓ. ઋણ શૂન્ય ધન, ઋણ શૂન્ય ધન. બરાબર છે? યાદ રહેશે? ઋણ શૂન્ય ધન. અને આ બધું જ આવી જાય તો કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા z. अल्ले बाबा कैसे z आया? रुको सबर करो, समझाता हूं मैं. ચાલો તો પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટીજર નંબર. શું કહેવામાં આવે? ઇન્ટીજર નંબર. તો સર આને આ એક તરીકે કેવું જોઈએ? z કેમ કીધું? z એટલા માટે કીધું જેવી રીતે આપણે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, તેવી જ રીતે એક ભાષા છે જર્મન ભાષા. કઈ ભાષા છે? જર્મન ભાષા. તો જર્મન ભાષાનો શબ્દ છે ઝેહલેન. કયો છે? ઝેહલેન. ZAHLEN. ઝેહલેન. જેનો અર્થ થાય સંખ્યા. તો એના જ પરથી પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા z આપવામાં આવેલી છે ઝેહલેનના z પરથી. ક્લિયર? માઇન્ડની અંદર સમજાઈ ગયું? હવે આપણા ચેપ્ટરની ઓરિજિનલ શરૂઆત આ થયું હતું બેઝિક. ચેપ્ટરનું નામ શું છે? સમય સંખ્યાઓ. તૈયાર છો સમય સંખ્યાઓ માટે? તો ફટાફટ કોમેન્ટની અંદર લખી દેજો યસ યસ યસ, વી આર રેડી ફોર રેશનલ નંબર. રેડી છે? ચાલો જોઈએ આગળ. સોરી. સરસ મજાની સમય સંખ્યાઓ છે, એના વિશે જોવાનું છે આપણે કે સમય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં, કેવા સ્વરૂપમાં કીધું? પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. સાહેબ સમય સંખ્યાઓ તમે કીધું તો પી છેદમાં ક્યુ માં પી શું ને ક્યુ શું? તો પી અને ક્યુ વિશે કહી દો કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કયા સિમ્બોલ વાળી? ઝેડ સિમ્બોલ વાળી. સંજ્ઞાને ઇંગ્લિશમાં સિમ્બોલ પણ કહેવાય. રેડી છે? તો ઝેડ સિમ્બોલ વાળી. અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. અને શું વંચાય? ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. જો લખી આપું. ક્યુ ઇંગ્લિશમાં લખવાનું ડઝ, પછી લખવાનું નોટ ઇક્વલ ટુ 0. આવી રીતે એને વાંચવામાં આવે છે. રેડી છે? આવી રીતે વાંચી શકાય છે. હવે એ સિવાય વાત કરીએ આપણે કે આને બીજું શું કહેવાય? આની માટે ગુજરાતીની અંદર તમે શબ્દ ઘણી વખત સાંભળો છો ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. શું વાંચશો?
ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. આ શૂન્યેતર, તો શૂન્યેતરમાં શૂન્ય અને ઇતર સંધિ છૂટી પાડો તો શૂન્ય વત્તા ઇતર મળે. શૂન્ય સિવાયનો, ઇતર એટલે કે બીજું, એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ. મતલબ કે ક્યુ ક્યાં છે? છેદમાં છે. જો આ પી છે તે આપણો ક્યાં છે? અંશમાં છે. ક્યુ ક્યાં છે? છેદમાં છે. તો પી અંશમાં, ક્યુ છેદમાં. તો અંશમાં કોઈ પણ સંખ્યા હોય ચાલે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય ચાલે, ભલે ને 0 હોય તો વાંધો નથી, પરંતુ છેદમાં એક જ ન હોવું જોઈએ. તે શું ન હોવું જોઈએ? શૂન્ય ન હોવો જોઈએ. છેદમાં શૂન્ય ન ચાલે. સમય સંખ્યા શું કહે છે? છેદમાં શૂન્ય ન ચાલે. આપણને બધાને તકલીફ હોય ને ઘણી વાર. શું તકલીફ હોય? મમ્મી ક્યારેક ગલકાનું શાક બનાવે, તુરિયાનું શાક બનાવે, કારેલાનું શાક બનાવે તો આપણને ભાવે નહીં, એટલે મારે તો આ શાક ચાલશે જ નહીં, આપણે એમ કહીએ ને. બસ તેવી જ રીતે આ સમય સંખ્યા હઠ પકડીને બેઠું છે, જીદ પકડી લીધી છે કે મારા છેદમાં ક્યારેય શૂન્ય મૂકવો નહીં. શું કીધું? મારા છેદમાં ક્યારેય શૂન્ય મૂકવો નહીં. જો શૂન્ય મૂક્યો તો હું સમય સંખ્યા રહીશ નહીં, હું મેદાને ચડી જઈશ. મને કોણે સમય સંખ્યા બનાવી એમ કહેશે. બરાબર છે? આપણે શૂન્ય રાખવાનું નથી. સમજાણી વાત? ચાલો, એટલે યાદ રહી ગયો હશે કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે અને તેની સંજ્ઞા છે ક્યુ. ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે -5/7 તો જોઈ શકાય છે. શું -5 પૂર્ણાંક સંખ્યા છે? હા. 7 પૂર્ણાંક સંખ્યા છે? હા છે. બસ, તો તેને કહી શકાશે સમય સંખ્યા. એવી જ રીતે તમે કોઈ પણ સંખ્યા લખો, 0/18 સમય સંખ્યા છે. 19/1 સમય સંખ્યા છે. હા છે. બરાબર છે? પણ એમ લખ્યું હોય તો -5/0, ત્યાં તો સમય સંખ્યા આવ્યો, તલવાર લઈ લીધી. ભાઈ તલવાર લઈ લીધી કે મને કોણ છે આ સમય સંખ્યા? ભાઈ હું સમય સંખ્યા નથી, હું સમય સંખ્યા નથી. કેમ નથી? છેદમાં શું છે? 0 છે. છેદમાં 0 છે એટલે સમય સંખ્યા નથી. સમજાણી વાત? તો આવી બધી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે. તમે પણ સમય સંખ્યાનું ઉદાહરણ કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. બરાબર છે? સરસ મજાનું સમય સંખ્યા વિશે જાણ્યું. તો આપણે સંખ્યાના પ્રકાર જોયા. શું જોયું? સંખ્યાના પ્રકાર જોયા છે. હવે આપણે સંખ્યાના પ્રકાર પછીની એક સરસ મજાની વાત કહું તો ગાણિતિક ક્રિયાઓ આવે. શું આવે? આપણી અલગ અલગ પ્રકારની ગાણિતિક ક્રિયાઓ આવે છે. શું આવે છે? અલગ અલગ પ્રકારની ગાણિતિક ક્રિયાઓ. કારણ કે ગણિત છે ને તે અલગ અલગ ક્રિયાઓથી સંકળાયેલું છે, અલગ અલગ ક્રિયાઓથી બનેલું છે. કેવી રીતે? તો તમે શું સરવાળા વિશે ક્યારેય જાણ્યું છે? સાહેબ નાના હતા ત્યારથી ભણીએ છે. બસ એ જ વાત છે. તો ગાણિતિક ક્રિયા કોને કહેવાય? તમે બધાય જાણો છો. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ બધું જ શું છે? ગાણિતિક ક્રિયાઓ છે. અને આ ગાણિતિક ક્રિયાઓ સિવાય તેના અલગ 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 ગુણધર્મો છે. તેના શું છે? અલગ અલગ ગુણધર્મો છે. તો કયા કયા ગુણધર્મો છે ગણિતની અંદર? તો ખાસ ધ્યાનથી આપણે જોઈ લઈએ ગણિતની અંદરના ગુણધર્મો. કયા? તો એક આવશે સંવૃતતા, બીજો આવશે ક્રમનો ગુણધર્મ, ત્રીજો ગુણધર્મ આવશે પછી જૂથનો ગુણધર્મ. ઘણા બધા ગુણધર્મો છે. એમાંથી મુખ્યત્વે આપણા ચેપ્ટર માટે, પ્રકરણ માટે જે જરૂરી છે તે ગુણધર્મો આ છે. કારણ કે અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ વિશે અલગ અલગ ગુણધર્મો જોવા પડશે.
કે સરવાળા માટે સંવૃત્તતા, બાદબાકી માટે સંવૃત્તતા, ગુણાકાર માટે સંવૃત્તતા, ભાગાકાર માટે સંવૃત્તતા, એવી જ રીતે સરવાળા બાદબાકી ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, એવી જ રીતે સરવાળા બાદબાકી ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, અને એ પણ બધી અલગ અલગ સંખ્યાના પ્રકાર સાથે. તો હું ધ્યાનથી બધું જ બહુ વ્યવસ્થિત સમજાવીશ, કારણ કે આજના લેક્ચરની અંદર ભાગ 1 માં આપણે જે શીખવાનું છે તે શું છે? સંવૃત્તતા. કયો ગુણધર્મ શીખીશું આપણે? સંવૃત્તતા વિશેનો ગુણધર્મ શીખીશું. તો સાહેબ સંવૃત્તતા કોની કોની? તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની સંવૃત્તતા વિશે. એ પણ આપણા જે સંખ્યાના પ્રકાર છે. શું છે? સંખ્યાના પ્રકાર. કયા કયા સંખ્યાના પ્રકાર ભણ્યા છીએ આપણે? યાદ છે ને? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. તો આ 4 સંખ્યાના પ્રકાર. એટલે પેલું શું ભણવાનું? પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળો સંવૃત્ત, પ્રાકૃતિક સંખ્યા માટે બાદબાકીનું સંવૃત્તતા, પ્રાકૃતિક ગુણાકાર સંવૃત્તતા, પ્રાકૃતિક ભાગાકાર સંવૃત્તતા. આ 4 ટોપિક. એની પછીના 4 ટોપિક કોની માટેના? સેમ ટુ સેમ પૂર્ણ સંખ્યા માટે, સેમ ટુ સેમ પૂર્ણાંક, સેમ ટુ સેમ સમય સંખ્યાઓ. તો આજે આપણે ટોટલ 16 મુદ્દાઓ સમજવાના છીએ. તો કમર કસ કે બેઠ જઈએ, नोट पेन अच्छे से लेकर. રેડી હે? ચાલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણા સંખ્યાના પ્રકારો વિશે. બરાબર છે? અને એના વિશે આપણે સંવૃત્તતા જે જોવાનું હતું તે. ચાલો તૈયાર છો? યસ, આવી રહ્યું છે આપણે માટે સરસ મજાનું. શું સાહેબ? સમય સંખ્યાઓના ગુણધર્મો. અહીંયા ભલે આપણું હેડિંગ આજે આપ્યું સમય સંખ્યાઓના ગુણધર્મો, પરંતુ હું તમને પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકના શીખવાડી દઈશ ગુણધર્મો, કારણ કે ભવિષ્યમાં તમારે જરૂર પડે ત્યારે તમને મારો લેક્ચર યાદ આવવો જોઈએ કે નહીં. વિશાલ સરે અમને સરસ મજાનું શીખવાડ્યું હતું. યાદ આવશે ને? યાદ રાખજો. બરાબર છે? ચાલો જોઈએ સંવૃત્તતા. સંવૃત્તતાને સમજતા પહેલા હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું, કારણ કે આ શબ્દો હજી સમજાશે નહીં. એક હતો મગન, એક હતો સુરેશ. બે સરસ મજાના એક જગ્યાએ કામે જતા હતા અને રોજ બપોરનું ટિફિન સાથે લઈ જાય. કોણ કોણ? મગન, સુરેશ બે જતા હતા કામકાજ પર. પોતાની જે ઓફિસ હોય કે જે કઈ પણ જગ્યા છે તે કામે જતા હોય, તો ત્યાં જઈને બંને બપોરનું ટિફિન સાથે લઈ જતા. એટલે મગનના ટિફિનમાં છાશ આવી ભાઈ, સુરેશના ટિફિનમાં છાશ આવી. તો મગનના ટિફિનની છાશ અને સુરેશના ટિફિનની છાશ એક સરસ મજાનું વાસણ કર્યું હતું, એની અંદર બેની છાશ કરી દીધી મિક્સ. બેની છાશ મિક્સ કરી તો તે છાશની છાશ જ રહી કે કઈ બદલાઈ ગયું? એવી તો છાશ જ રહે ને, એમાં ક્યાં કઈ સવાલ છે? સમજાય ને વાત? બસ. તો આવી જ રીતે સંવૃત્તતાનો ગુણધર્મ છે. આવી જ રીતે શાનો ગુણધર્મ છે? સંવૃત્તતાનો ગુણધર્મ. ચાલો હજી એક એક્ઝામ્પલ આપો. ઘણી બધી વખત કેવું હોય છે કે વન ભોજન, ગામડાની અંદર આપણે સાંભળ્યું હોય મોટા ભાગે કે મોટી ઉંમરના લોકો હોય તે વન ભોજન કરે. હવે તો નાની ઉંમરના બધે શરૂ કર્યું છે, બહુ સારી વાત છે. તો વન ભોજન. તો એક વખત 10 લોકો વન ભોજન માટે જઈ રહ્યા હતા અને 10 ના ટિફિનની અંદર શું હતું? સૂકી ભાજી. બટેકા સરસ મજાના વઘારીને બનાવેલું હોય તેવી ભાજી, એટલે કે સૂકી ભાજી. તો સૂકી ભાજી હતી, 10 જણા સૂકી ભાજી લઈ ગયા હતા અને બધાની સૂકી ભાજી ભેગી કરી દીધી સરસ મજાને એક વાસણમાં હલાવીને, અને બધાને ફરી પાછી આપી. તો આ બધાની સૂકી ભાજી ભેગી કરેલી હતી તે સૂકી ભાજીની સૂકી ભાજી રહી કે કઈ સૂકો ભાજો થઈ ગયો? આવું તો નથી થયું ને? બસ. તો આ જ વાત સમજાવવાની છે કે બે જણાની, 10 જણાની, 5 જણાની સૂકી ભાજી ભેગી થઈને સૂકી ભાજી જ રહે. 2, 5, 10 જણાની છાશ હોય તે ભેગી થઈ જાય તો તે છાશની છાશ જ રહે, તે દહીં કે દૂધ ન થાય. એવી જ રીતે સંવૃત્તતા શું છે? તો સંવૃત્તતા એ શું છે? સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ બે સંખ્યા લેવામાં આવે અને તેમના વચ્ચે ગાણિતિક ક્રિયા કરાવવામાં આવે. કઈ ક્રિયા કીધું? ગાણિતિક ક્રિયા. એટલે ગાણિતિક ક્રિયા યાદ છે ને?
સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચારે ચાર ગાણિતિક ક્રિયા કરવામાં આવે તો જવાબ તે જ સંખ્યાનો પ્રકાર મળે. જવાબ તે જ સંખ્યાનો પ્રકાર મળે. સંખ્યાના પ્રકાર પાછા યાદ છે ને, કયા કયા? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. જો પ્રાકૃતિક સંખ્યા લેવામાં આવે, તેનો સરવાળો કરવામાં આવે અને પ્રાકૃતિક સંખ્યા જ મળે તો કહેવાય કે તે સંખ્યાનો પ્રકાર તે ગાણિતિક ક્રિયા માટે સંવૃત છે તેમ કહેવાય. વાત સમજાણી? એવી જ રીતે બધાયનું ચેક કરવાનું છે, બધાયનું સમજાવીશ, ટેન્શન નહીં. અહીંયા તમને સંવૃતતા વિશે ખબર પડી હશે. ઇંગ્લિશમાં ક્લોઝર પ્રોપર્ટી કહેવાય છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો કોઈ જોતા હોય તેની માટે વાત કરી દો. ક્લોઝર, ઓકે, ક્લોઝર પ્રોપર્ટી વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ક્લિયર છે? સાહેબ તમે કેમ ઇંગ્લિશ પણ આપતા જાવ છો? કારણ કે હું કોલેજ કરતો ને ત્યારે મને બહુ તકલીફ પડેલી. મને એને હૃદયથી એમ થતું કે મને કેમ ઇંગ્લિશ આવડતું નથી. કેમ કે જે તે સમયે અમને ઇંગ્લિશ શીખવા મળ્યું નહોતું, પણ હવે અમને શીખવા મળ્યું તો મને એમ થાય છે કે તમારા સુધી હું અંગ્રેજી શબ્દો આપું, ગણિત સમજાવું ને અમુક ગુજરાતીના શબ્દો શીખવાડું. કારણ કે ભાષા સમૃદ્ધ બને ને તમારી તો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી અટકો નહીં, તમારું કામ થઈ જાય. બરાબર છે? જેની ભાષા સમૃદ્ધ હોય ને માણસ કોઈ દિવસ કઈ અટકે નહીં. એટલે ભાષા તો સમૃદ્ધ જ બનાવવાની છે આપણી. બરાબર? ચાલો, કારણ કે સાહેબ તમે કેવા, અમે તો કાઠિયાવાડી, પરંતુ તમારી સામે શુદ્ધ ગુજરાતી બોલવાની મજા આવે છે. બરાબર છે? કેમ કે કાઠિયાવાડની મોજ તો અલગ હોય છે. કારણ કે લોકો પણ કહે છે કે હે ભગવાન કોક દી તો ભૂલો પડ કાઠિયાવાડમાં. તો ભગવાનને કહી દે છે કે ક્યારેક ભગવાન તમે ભૂલા પડો કાઠિયાવાડમાં એમ. બરાબર છે? આવી બોલી સાથે આપણે સરસ મજાનું ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ એવા અલગ અલગ કોમ્બિનેશન સાથે ગણિતનો જ અભ્યાસ કરવાનો છે. બરાબર ને? યાદ રાખજો. ચાલો જોઈએ આગળ. પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂ કરવાનું છે અને પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા માટે સંવૃતતા જોવાની છે. તો શું નિયમ છે જોઈએ કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b, આ છે ને a અને b એક સિમ્બોલ છે, સંજ્ઞા છે. આપણને કાંઈ સંખ્યા નથી ખબર તો આપણે શું કહી દીધું? a અને b નામ આપી દીધું. a અને b કોઈ પણ હોઈ શકે, તે ચલ. જ્યારે આપણે બીજ ગણિતનો અભ્યાસ કરીશું ત્યારે જોઈશું ચલ વિશેની વાતો. શેની વાતો જોઈશું? ચલ, અચલ. એવું તમે સાતમામાં ભણીને આવ્યા છો તો તમને ખ્યાલ હશે. કદાચ ભૂલી ગયા હશો તો હું ફરી પાછો સમજાવી દઈશ. અને એટલા માટે તો આપણી કઈ બેચ છે? પોટેટો બેચ. કઈ બેચ છે? પોટેટો બેચ. બરાબર છે? ચાલો, પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા વિશે. તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b માટે a પ્લસ b પ્રાકૃતિક સંખ્યા છે. તો દાખલા તરીકે સાહેબ કેવી રીતે? દુનિયાની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો. ચાલો આપણે જોઈ લઈએ નાનીથી પ્રાકૃતિક સંખ્યા. એક પ્રાકૃતિક સંખ્યા 4 અને બીજી છે 7. તો આ બેનો કરીશું હવે સરવાળો. તો 4 પ્લસ 7 કર્યું, કેટલો જવાબ આવશે? 2 એકડા 11. તો જો 11 છે તે પ્રાકૃતિક સંખ્યા છે? હા સાહેબ, બસ. તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા સાથે કરતા જવાબ પણ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. તેથી કહી શકાય કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા, તેથી શું કહી શકાય? જોઈજો કે સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત છે. કઈ ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, ધારો કે તમે કરશો 34 પ્લસ 65, બરાબર. તો 34 અને 65 નો સરવાળો કરો તો 4 ને 5 એકમના અંકનો સરવાળો 9, દશકના અંકનો 6 ને 3 નો સરવાળો 9. શું 99 પ્રાકૃતિક સંખ્યા છે? હા છે. તો પ્રાકૃતિક પ્લસ પ્રાકૃતિક બરાબર પ્રાકૃતિક. એટલા માટે કહી શકાય સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત છે. હું આના ઉપરથી તમને લાસ્ટમાં એક કોષ્ટક હોમવર્કમાં આપવાનો છું, એટલા માટે યાદ રાખજો. હો ને? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજી ગાણિતિક ક્રિયા એટલે કઈ? બાદબાકી. અલા યાર, કઈ ક્રિયા છે? બાદબાકી. બરાબર. ચાલો તો બાદબાકી માટે જોઈએ કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b માટે a માઇનસ b પ્રાકૃતિક સંખ્યા નથી. સાહેબ કેમ? તો જોવો ચાલો.
77 પ્રાકૃતિક સંખ્યા છે. અચ્છા ચાલો 16 પ્રાકૃતિક સંખ્યા છે તો છે 77 માઇનસ 16 77 માઇનસ 16 બરાબર આનો જવાબ શું આવે 7 માંથી 6 ગયા તો 1 વધ્યું 7 માંથી 1 ગયો કેટલા વધ્યા 6 વધ્યા સાહેબ આ તો પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે બીજું ઉદાહરણ આપો. જો યાદ રાખજો ગણિતની અંદર કોઈ પણ સંખ્યાને સાબિતી કોઈ પણ બાબતની સાબિતી આપવી હોય ને તે 100% સાચી હોવી જોઈએ. જો તે 100% સાચી નથી તેનું એક પણ ઉદાહરણ એવું મળી જાય છે કે આ બાબત ખોટી છે તે વસ્તુ તરત ત્યાં ખોટી સાબિત ઠરે છે. વાત સમજાય છે? સાચા માટે સાબિતીની જરૂર છે પરંતુ ખોટું સાબિત કરવા માટે એક નાનું એવું ઉદાહરણ પણ કાફી છે. આપણે કહે ને કે આટલું તો હું એકલો બળે લડી લઈશ આની માટે હું એકલો કાફી છું એટલે એટલી જ જરૂર છે એટલે એક ઉદાહરણની જ જરૂર પડે છે. ચાલો કાફી બરાબર છે. હવે જોઈએ આ એક્ઝામ્પલ તો જોયું આપણે એની સિવાય બીજું એકાદું જોઈ લઈએ. હવે ધારો કે હું કરીશ 4 માઇનસ 8 તો 4 માઇનસ 8 નો જવાબ શું આવે? તો બાદબાકીના નિયમ મુજબ મોટામાંથી નાનું બાદ કરો મોટા પદની નિશાની. મોટામાંથી નાનું બાદ કરો મોટા પદની નિશાની. રેડી છે? ચાલો તો 8 માંથી 4 જાય તો 4 વધે મોટા પદની આગળ નિશાની છે માઇનસ. -4 પ્રાકૃતિક સંખ્યા છે? ના, -4 પ્રાકૃતિક સંખ્યા નથી. -4 પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે શું કહી શકાશે કે બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સંવૃત નથી. ભલે આપણને એકાદું એક્ઝામ્પલ મળ્યું કે ભાઈ સાહેબ આવું થાય છે ને આવું છે તેવું હંમેશા જરૂર છે નહીં. આ એક નીચેના વિધાનને કારણે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સંવૃત નથી. રેડી છે? ચાલો આ એક્ઝામ્પલ આપણું જસ્ટ સમજવા માટે હતું કે દરેક વખતે સાચું નથી પડતું. એક વખત તો રોંગ પડે છે એટલે સમજવું પડે ને હે. ચલો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. જોવું છે ને ત્રીજી ગાણિતિક ક્રિયા કઈ આવશે? કઈ 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 ક્રિયા? ત્રીજી ગાણિતિક ક્રિયા કઈ કઈ કઈ? ગુણાકાર. કઈ આવશે? ગુણાકાર. તો ચાલો જોઈએ કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b માટે ab પ્રાકૃતિક સંખ્યા છે. ab એનો મતલબ થાય a ગુણ્યા b. ચલો સાચું છે? થશે જ. તમે ઘડિયા જોઈ લો. ઘડિયામાં તમે જે જોવો છો તે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર છે? ચલો દાખલા તરીકે આપણે જોઈએ 8 ગુણ્યા 4 તો 8 ચોક 32 19 ગુણ્યા 9 બરાબર 171. તો શું છે? પ્રાકૃતિક સંખ્યા ગુણ્યા પ્રાકૃતિક સંખ્યા બરાબર જવાબમાં આવશે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક બરાબર પ્રાકૃતિક. આના આધારે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? સંવૃત છે. રેડી? તો ત્યારબાદ નેક્સ્ટ. હવે તમને ઈઝી લાગશે, સહેલું લાગશે, સરળ લાગશે કારણ કે દરેકે દરેક મુદ્દા તમને સમજાવ્યા છે. વાત સમજાય ને? હાલો આખા વર્ષ દરમિયાન આવી સરસ મજાની પોટેટો બેચમાં અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ ક્રિયા ભાગાકારની. નેક્સ્ટ કઈ આવશે? ભાગાકાર માટેની ક્રિયા આપણી જે છે તે ચલો જોઈએ. તો ભાગાકાર કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b માટે a ભાગ્યા b પ્રાકૃતિક સંખ્યા નથી. તો સિમ્પલ વાત છે ને. જોઈએ ચાલો 7 ભાગ્યા 3 બરાબર શું 7 ને 3 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. જો તમે મિશ્રમાં જે રીતે ભાગો છો 7 ને 3 વડે ભાગો તો 3 દુ 6
7 માંથી 6 જશે, કેટલા વધશે? 1. તો 7 - 6 એટલે 1. તો 2 પૂર્ણાંક 1/3. અને જવાબ શું આવે? જો આ રીતે લખવા જાવ તો અપૂર્ણાંકની રીતે આ આવશે, અને જેનો જવાબ મિશ્રમાં આવે તો 2 પૂર્ણાંક 1/3. શું 2 પૂર્ણાંક 1/3 એ પ્રાકૃતિક સંખ્યા છે? ના સર, નો સર, ના, પ્રાકૃતિક સંખ્યા નથી. કેવી નથી? પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર છે? ચાલો જોજો, હા, ભૂલી ન જતા આ બધું. તો પ્રાકૃતિક સંખ્યા નથી એટલા માટે શું કહેવાય? ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ નથી. તો ચાલો હું તમને એક ફરી પાછું રિવિઝન નાનું એવું પ્રાકૃતિક સંખ્યા વાળું કરાવી દઉં. પ્રાકૃતિક સંખ્યા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. શું પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ હતી? આપણે શું ચેક કરીએ છીએ? સમૃદ્ધતા. શું ચેક કરીએ છીએ? સમૃદ્ધતા. પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ હતી? તો હા, હતી. બાદબાકી માટે? ના. ગુણાકાર માટે? હા. ભાગાકાર માટે? ના. સમજાય વાત? તો પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે. પ્રાકૃતિક સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધતા ધરાવતું નથી. પ્રાકૃતિક સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધતા ધરાવે છે. પ્રાકૃતિક સંખ્યા ભાગાકાર માટે સમૃદ્ધતા ધરાવતું નથી. તો આવું ને આવું સેમ ટુ સેમ સંખ્યાનો પ્રકાર નેક્સ્ટ એટલે કયો આવશે? પૂર્ણ સંખ્યા. કયો આવશે? નેક્સ્ટ સંખ્યાનો પ્રકાર એટલે કયો પ્રકાર છે? પૂર્ણ સંખ્યા. તેના વિશે આપણે જોવાનું છે. તો જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સરવાળા માટે. રેડી છે? ચાલો. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે? હા, છે. જે વસ્તુ પ્રાકૃતિક માટે સાબિત થઈ છે, જે વસ્તુ પ્રાકૃતિક માટે સાબિત થઈ છે તે સેમ ટુ સેમ પૂર્ણ સંખ્યાઓ માટે થશે, અને જે સાબિત નથી થઈ તે નહીં થાય. આ મુદ્દો મગજમાં બેસાડી દેજો. સાહેબ કેવી રીતે? જોવો ચાલો. તો જોઈએ દાખલા તરીકે કેવી રીતે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, તો 0 + 3 બરાબર 3. તો પૂર્ણનો સરવાળો પૂર્ણ સાથે જવાબ પૂર્ણ આવે છે? હા, આવે છે. 9 + 4 બરાબર 13. પૂર્ણનો સરવાળો પૂર્ણ સાથે પૂર્ણ આવે છે? હા, આવે છે. તો બસ એટલા માટે જ કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. કેવી છે? સમૃદ્ધ છે. જે રીતે પ્રાકૃતિકમાં તેવું જ પૂર્ણમાં. ચાલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ સરવાળા પછી શું આવે? બાદબાકી. શું આવશે? બાદબાકી. ચાલો મને બાદબાકીનું કહો તો સમૃદ્ધ થશે? પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ થશે કે નહીં? તો બધા જ કહે છે સાહેબ નહીં થાય, નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a - b હંમેશા પૂર્ણ સંખ્યા નથી. હંમેશા પૂર્ણ સંખ્યા નથી. કેવી રીતે? તો ચાલો તમારી સામે લાઈવ એક્ઝામ્પલ રાખીએ. 0 - 5 આનો જવાબ શું આવે? -5. 0 - 5 નો જવાબ શું આવે? -5. રેડી? એ સિવાય એક્ઝામ્પલ તમારે જોવું છે તો આપણે જોઈએ. 5 - 8 બરાબર -3. તો પૂર્ણની બાદબાકી પૂર્ણ સાથે કરતા જવાબ તો પૂર્ણાંક આવે છે. આવું કદાપી ચલાવી લેવાય નહીં. એટલા માટે શું કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ત્રીજી ગાણિતિક ક્રિયા એટલે ગુણાકાર. તો જોઈએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે એ બે પૂર્ણ સંખ્યા છે. એ બી મતલબ a × b. તદ્દન સાચું છે. જોઈએ આપણે દાખલા તરીકે 0 × 8 બરાબર 0. પૂર્ણ ગુણ્યા
पूर्ण बराबर पूर्ण। क्लियर? चलो -7 सॉरी माइनस 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 इधर नहीं आवेगा, पूर्ण है એટલે माइनस આવશે नहीं। अब याद રાખવાનું પાછું જોજો 7 ગુણ્યા 7 બરાબર 49 તો શું પૂર્ણ ગુણ્યા પૂર્ણ બરાબર પૂર્ણ મળે છે? હા મળે છે। એટલા માટે કહેવાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત છે। નેક્સ્ટ સંખ્યાનો નેક્સ્ટ ગાણિતિક ક્રિયા એટલે કઈ? ભાગાકાર। કઈ આવશે? ભાગાકાર। તો ભાગાકાર માટે જોઈએ આપણે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a ભાગ્યા b પૂર્ણ સંખ્યા નથી। તો શા માટે નથી? ચાલો જુઓ 5 ભાગ્યા 0 બરાબર સાહેબ આ તો આવું થાય 5 ના છેદમાં 0। તો આ તો કેવું છે? અવ્યાખ્યાયિત છે। કેવું છે? અવ્યાખ્યાયિત છે। પૂર્ણનો ભાગાકાર પૂર્ણ સાથે કર્યો પરંતુ તે તો અવ્યાખ્યાયિત મળે છે, જવાબ મળતો નથી। કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય ન હોય આવું તો શક્ય જ નથી બરાબર। એ સિવાય આપણે એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ 3 ભાગ્યા 4 બરાબર 3 ના છેદમાં 4 આનો જવાબ તો પોઈન્ટમાં આવે 0.75 કેટલા આવે 0.75 શું આ પૂર્ણ સંખ્યા છે? નથી ના પૂર્ણ સંખ્યા નથી। રેડી? ચલો એટલા માટે શું કહેવાય? ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી। રેડી છે? તો જેવું આપણે પ્રાકૃતિક જોયું તેવું જ પૂર્ણ, પરંતુ હવે નેક્સ્ટ જે આવે છે તેની અંદર આપણે થોડોક ચેન્જ આવશે। શું સાહેબ? નવો સંખ્યાનો પ્રકાર એટલે ત્રીજો સંખ્યાનો પ્રકાર કયો આવશે? પૂર્ણાંક સંખ્યા। કયો આવશે? પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંકની અંદર એક જગ્યાએ ચેન્જ આવશે બાદબાકીમાં। કેમ સાહેબ બાદબાકીમાં ચેન્જ? વિચારો। પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સાથે કરો જવાબ શું આવે? ચાલો જોઈશું બરાબર છે ત્યારે વાત। હું તમને અગાઉથી જ ક્લુ આપી દઉં છું કે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે। જોઈએ ચાલો સરવાળા માટે સોરી સરવાળો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a પ્લસ b પૂર્ણાંક સંખ્યા છે। ઓકે જોઈએ ચાલો દાખલા તરીકે 7 વત્તા -4 જો 7 પૂર્ણાંક સંખ્યા -4 પણ પૂર્ણાંક સંખ્યા યાદ છે ને ઋણ શૂન્ય ધન આ બધાને કહેવાય પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાઓ યાદ હોવી જોઈએ બધી જ ઋણ શૂન્ય અને ધન સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ। રેડી છે? ચલો તો 7 વત્તા -4 બરાબર તો 7 પ્લસ માઇનસ શું આવશે? -4। 7 માંથી 4 જાય કેટલા વધે? 3 ગડે 3। 7 માંથી 4 જાય કેટલા વધે? 3 ગડે 3। શું 3 એ પૂર્ણાંક સંખ્યા છે? હા છે। તો પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક સાથે કરતા જવાબ પૂર્ણાંક મળે। હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ આપણે -3 વત્તા -5 બરાબર જો -3 પેલા છે તે એમને -3 વચ્ચે પ્લસ -5 તો પ્લસ -5 બરાબર -5 ને -3 એટલે કેટલા થઈ જશે? -8 કારણ કે નિયમ શું છે? સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની 3 ની આગળ માઇનસ 5 ની આગળ માઇનસ એટલે માઇનસ સરખી નિશાની તો સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની। અહીંયા જવાબ આવે છે -8। શું -8 એ પૂર્ણાંક સંખ્યા છે? હા છે। તો એટલા માટે શું કહી શકાશે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે। સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે। હવે તમને જે સવાલ પૂછ્યો તો શાનો પૂછ્યો તો યાદ છે ને? શાનો પૂછ્યો તો?
પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ છે કે નથી? તો જોઈએ ચાલો. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a માઇનસ b પૂર્ણાંક સંખ્યા છે. a માઇનસ b શું છે? પૂર્ણાંક સંખ્યા છે. વાત સમજીને રાખવાની. એટલે કેવી રીતે છે ચાલો જોઈએ. દાખલા તરીકે 7 માઇનસ ચલો -4 કરી દો. તો 7 પૂર્ણાંક સંખ્યા છે. અચ્છા. -4 પૂર્ણાંક સંખ્યા છે. અચ્છા. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 7 પ્લસ 4. ખબર ને? ઋણ ઋણ ધન. તો 7 વત્તા 4 બરાબર કેટલા થશે? 11. કેટલા થશે? 11. આ બધા નિયમો તમે ધોરણ 7 માં ભણીને આવ્યા છો એટલે વધારે ડીપમાં ચર્ચા ન કરતા. બરાબર છે? બાકી ખ્યાલ જ છે. જો ના સમજાતો હોય તો આપણા ધોરણ 7 ના વિડીયો પણ જોઈ લેવા વિનંતી. ઓકે ચલો. 7 માઇનસ માઇનસ પ્લસ એટલે 7 પ્લસ 4 બરાબર 11. શું 7 પૂર્ણાંક -4 પૂર્ણાંક 11 પૂર્ણાંક? હા સર, બધું જ પૂર્ણાંક છે. તો પૂર્ણાંકની બાદબાકી પૂર્ણાંક સાથે કરતા જવાબ પૂર્ણાંક મળે છે. મળે છે. જોજો હા. ચાલો બીજું જોઈ લઈએ. -8 -3 બરાબર છે. તો -8 એમના એમ -3. તો સરખી નિશાની એટલે સરવાળો થઈ જાય. એટલે 8 અને 3 નો સરવાળો 11. પણ નિશાની કેવી આવશે? માઇનસ. -11. પૂર્ણાંક બાદબાકી પૂર્ણાંક બરાબર જવાબ પૂર્ણાંક. હા. તો શું કહી શકાય એના માટે? કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. યાદ रखियो. અહીંયા से नियम में थोड़ो बहुत फेरफार आयो. તમારે સમજ में आयो? यस. નેક્સ્ટ ત્રીજું આપણી માટે શું આવે હવે? સાહેબ ગુણાકાર આવશે. શું આવશે? ગુણાકાર. ચાલો ગુણાકાર માટે જોઈ લઈએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે ab પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. હા તો છે. જોઈજો. દાખલા તરીકે -8 ગુણ્યા 3 ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક એટલે જવાબ શું આવે? ઋણ. એ તો ખબર પડી ગઈ. તો 8 તેરી 24. તો -24 જવાબ આવશે. કેટલો આવશે? -24. એ સિવાય આપણે જોઈ લઈએ. -16 ગુણ્યા -9 બરાબર. તો 16 9 144. પરંતુ માઇનસ માઇનસ એટલે શું થઈ જાય? પ્લસ. ઋણ ઋણ ધન. ઋણ ઋણ શું થાય? ધન થાય. બરાબર છે. એટલા માટે શું કહી શકાશે? કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. રેડી? ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સરસ મજાનું ભાગાકાર. શું જોવાનું? ભાગાકાર. ભાગાકાર એક અચળ છે. એનો નિયમ સેમ ટુ સેમ જ છે. શું છે તો જોવો. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a ભાગ્યા b પૂર્ણાંક સંખ્યા નથી. દાખલા તરીકે કેવી રીતે? એ તો બધામાં સેમ જ એક્ઝામ્પલ છે. -5 ભાગ્યા 3 જવાબ શું? -5/3. અને જો આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તો જવાબ આવશે -1 પૂર્ણાંક 2/3. આટલી તો તમે તસદી લેજો કે 5/3 ને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાની. જો તમે તસદી લીધી હોય તો કોમેન્ટ કરીને જાણ કરજો. અને વાલા વિદ્યાર્થીઓ ચાલો તો -1 પૂર્ણાંક 2/3. શું આ પૂર્ણાંક સંખ્યા છે? નથી. તો શું લખવાનું? ના. પૂર્ણાંક સંખ્યા નથી. શું નથી? પૂર્ણાંક સંખ્યા નથી. નકો ભૈયા નકો. એટલે માટે શું કહેવાય? ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. અત્યાર સુધીમાં આપણે 12 એક્ઝામ્પલ 12 નિયમો જોયા.
ફરી પાછા 4 નિયમો જોવાના છે સાહેબ. હવે ઓરિજિનલ ચેપ્ટરના 4 નિયમો. બરાબર છે? ચલો કયા છે? કઈ સંખ્યા આવશે હવે? ચેપ્ટરના નામ વાળી સંખ્યા આવે ભાઈ. કઈ સંખ્યા આવશે? ફાસ્ટલી જણાવો સાહેબ. અહીંયા તો નામ આવી ગયું સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા કહેવાય? ફરી પાછું એક વખત વ્યાખ્યા યાદ કરાવી દઉં. જે સંખ્યા p છેદમાં q સ્વરૂપની હોય, જ્યાં p અને q કેવું હોય? પૂર્ણાંક સંખ્યા હોય. p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q does not equal to 0. રેડી છે? p જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય અને જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા અને q does not equal to 0 એટલે કે q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. રેડી? ચાલો તો સમય સંખ્યાઓમાં આપણી 4 ગાણિતિક ક્રિયાઓ જોવાની. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. કઈ 4 ક્રિયા? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બરાબર? ચાલો તો જોઈએ સરવાળા માટે. તો કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a પ્લસ b સમય સંખ્યા મળે છે. a પ્લસ b શું મળે છે? સમય સંખ્યા મળે છે. કેવી રીતે? તો જોઈએ આપણે દાખલા તરીકે. જેમ કે કીધું હોય 3/5 વત્તા 4/7. તો સાહેબ આનું શું કરવું હવે? તો 3/5 વત્તા 4/7 જ્યારે છેદ અલગ અલગ હોય, છેદ અલગ અલગ હોય અને સરવાળો કરવાનો હોય ત્યારે છેદનો લસા લેવો પડે. તો છેદમાં કોણ કોણ છે? 5 અને 7. તો 5 અને 7 નો લસા લેતા તમને બધાને આવડતું જ હશે. સાહેબ અમને તો હજી નથી આવડતું. તો ટેન્શન ના લ્યો. મારા જ પોતાના ધોરણ 6 ના વિડીયો છે સાહેબ. ક્યાં? તો આપણી જ યુટ્યુબ ચેનલમાં છે. તેની અંદર ચેપ્ટર નંબર 3 ના થિયરીના 3 ભાગ છે. તે ખાસ ધ્યાનથી જોઈ લો. ત્યાં બેઝિક મેથ્સ શીખવાડેલું છે આખે આખું. ચેપ્ટર 3 ના થિયરીના બેઝિક વિડીયો જેની અંદર શું શું વસ્તુ મેં આપેલી છે. તો જેની અંદર તમને અવિભાજ્ય સંખ્યા, લસા, ગુસા, અવયવ, અવયવી આવી તમામે તમામ બાબતોને અંદર મેં સાંકળી લીધેલી છે. તો લસા ગુસાના તેની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો જોઈ લેજો હા. ને એક તો ખાસ તમારા માટે ઉપયોગી છે એમાં વિભાજ્યતાની ચાવી, એ પણ એમાં સમજાવેલી છે. એટલે આ બધા જ વિડીયો ત્યાં જઈને જોઈ લેજો અને ભૂલતા નહીં. ચાલો હવે જોઈએ અહીંયા 5 અને 7 નો લસા. તો અહીંયા ખ્યાલ આવે કે બંને અવિભાજ્ય સંખ્યા છે. તો જ્યારે બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય અને તેનો લસા તેના ગુણાકાર જેટલો આવે. તો અહીંયા લસા કેટલો આવે? 5 7 નો લસા કેટલો આવે? લસા 5 7 બરાબર કેટલો આવશે? 35. બેના ગુણાકાર જેટલો. તો 5 ને હવે બનાવવાના 35, 7 ને બનાવવાના 35. તો 5 ને 35 બનાવવા 7 વડે ગુણો, 7 ને 35 બનાવવા 5 વડે ગુણો. ચાલો જોઈએ. 3 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 7. સાહેબ કેમ આવી રીતે? ગણિતનો નિયમ છે જે ક્રિયા છેદમાં કરો છો તે અંશમાં કરવી પડે. તો છેદને 7 વડે ગુણ્યો તો અંશને પણ 7 વડે ગુણવો પડે. તો જ તે સંખ્યા બદલાય નહીં. રેડી છે? ચલો વત્તા 4/7 છે. તો કેટલા કેટલા વડે ગુણવાની? છેદમાં 5 વડે ગુણી તો અંશમાં પણ 5 વડે ગુણી દેવાનું. બરાબર? તો 3 સત્તા 21 છેદમાં 5 સત્તા 35 પ્લસ 4 પંચા 20 7 પંચા 35. બરાબર છે? ચાલો હવે જોવો 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 છેદ સરખા થઈ ગયા. હા, છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો કરી શકાય. એટલે 21 વત્તા 20 છેદમાં 35 કે જેનો જવાબ આવે. જો છેદ એક જ વાર લખવાનો. હલો 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 હલો. છેદ કેટલી વાર લખવાનો? એક જ વાર. છેદ સરખા થઈ ગયા બાદ
છેદ ફક્ત એક જ વાર લખવાનો, અંશમાં સરવાળો હોય કે બાદબાકી હોય તે ક્રિયા કરવાની. રેડી? ચલો 21 + 20 એટલે 41 ના છેદમાં 35. 21 + 20 એટલે 41 ના છેદમાં 35. શું 41 ના છેદમાં 35 સમય સંખ્યા છે? હા. તો શું કહેવાય? સમય સંખ્યાનો સરવાળો સમય સાથે કરતા જવાબ સમય મળે છે. શું કહી શકાય? અહીંયા જોજો ધ્યાનથી લખું છું. સમય વત્તા સમય બરાબર સમય. એટલા માટે શું કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. શેની ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. સમજાણી વાત? ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવાનું એટલે શું જોઈશું આપણે? શું આવશે? બોલો બોલો ફટાફટ. બાદબાકી. શું આવશે આપણું? બાદબાકી. ક્લિયર છે? જોઈએ ચાલો બાદબાકી. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ સમય સંખ્યા મળે છે. બાદબાકીમાં અહીંયા સમય સંખ્યા મળે છે. કઈ રીતે? યાદ છે ને? સમય માઇનસ સમય બરાબર સમય. જોઈએ આપણે એક્ઝામ્પલ. અહીંયા આપણે લસા વગરનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે તમને કીધું હોય કે 4/7 માઇનસ 13/7 બરાબર. શું બેના છેદ સરખા છે? હા. તો અંશમાં ડાયરેક્ટ બાદબાકી થઈ જાય. અને છેદ કેટલી વાર લખવાનો? એક વાર. રેડી છે? ચાલો જોઈએ. 4 - 13/7 સમજાય છે ને વાત આખી? છેદ એક વાર લખવાનો, પછી 4 પહેલા, વચ્ચે માઇનસ, તો -13 બેઠા. બરાબર. સાહેબ ઇધર તો બાદબાકી મેં લોચા નથી. અલગ નિશાની દેખાય છે. એક 4 - 13 કરવું છે. સાહેબ આ બાદબાકી ન થાય તો કઈ વાંધો નહીં. મોટામાં નાનું બાદ કરો પહેલા. 13 માંથી 4 બાદ કરો. 13 મોટા ને? 4 કરતા મોટા 13. તો 13 માંથી 4 બાદ કરો. કેટલા વધ્યા? 9. પણ મોટા પદની નિશાની માઇનસ એટલે કેટલો જવાબ આવશે? -9. -9/7. જવાબ શું આવશે? -9/7. રેડી છે? ચાલો. તો -9/7 સમય છે? હા છે. તો સમય માઇનસ સમય જવાબમાં બરાબર શું આવે છે? સમય આવે છે. એટલા માટે શું કહી શકાય? બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. શું છે? સંવૃત છે. નેક્સ્ટ. હવે કઈ ક્રિયા? ગુણાકારની ક્રિયા. આપણો 15મો નિયમ ચાલુ છે. સંવૃતતાની અંદર સમય સંખ્યાઓની અંદર ગુણાકાર એટલે 15મો નિયમ શું છે? કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પણ સમય સંખ્યા મળે છે. આમાં તો તમે બધા એગ્રી જ છો. કેવી રીતે જોઈજો? 7/3 ગુણ્યા -13/6 બરાબર. 7/3 ગુણ્યા -13/6. વિચારો. ગુણાકાર માટે શું નિયમ છે? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. બરાબર? શું કીધું મેં? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એ નિયમ મુજબ 7 ગુણ્યા -13 છેદમાં 3 ગુણ્યા 6 બરાબર. તો અંશનો ગુણાકાર અંશમાં એટલે 7 નો ગુણાકાર -13 સાથે થાય. તો જવાબ શું આવે? 13 * 7 = 91. પણ કેવા 91? -91 છેદમાં 3 છંક ને 18. તો -91/18 સમય છે. જુઓ તો સમય ગુણ્યા સમય બરાબર સમય. રેડી છે? બસ આવી જ રીતે શું કહી શકાય? ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. નેક્સ્ટ मीन्स कौन सा आएगा? छेल्लू.
છેલ્લું છે પણ થોડુંક અટપટું છે, મસ્તીનું છે, અંત સુધી જોતા રહેજો. શું છે ભાગાકારમાં? વાંચો 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 વાંચો. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. નથી પણ અહીંયા શબ્દ છે એવો જો કે શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. શું કીધું? શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. એટલે ફૂદડી વાળું છે. કેવું છે? ફૂદડી વાળું છે. દાખલા તરીકે આપણે જોઈએ, જો 3 નહીં, આપણે તો અહીંયા 7/3 ભાગ્યા 3/8 બરાબર 7/3 ભાગ્યા 3/8. તો આ નિયમ મુજબ આપણને બધાને ખબર છે શું થાય? 7/3 ભાગાકારની બદલે ગુણાકાર, 3/8 ની બદલે 8/3. હવે તો આપણો નિયમ છે, આ તો ખ્યાલ છે ને, ભાગાકારનું ગુણાકાર અંશ છેદમાં છેદ અંશમાં. બરાબર છે? ચલો આ બે બદલાઈ જશે. તો અંશનો ગુણાકાર એટલે 7 ગુણ્યા 8/3 ગુણ્યા 3. તો 7 ને જવાબ કેટલો આવે? 56/3 તેરીને 9. તો શું? સમય ભાગ્યા સમય બરાબર સમય તો મળે છે. હા મળે છે, હા મળે છે. એટલે જ કીધું કે શૂન્ય ને અપવાદ ગણીએ તો, કારણ કે અપવાદ વાળું એક્ઝામ્પલ જોઈએ. ચાલો શેના વાળું એક્ઝામ્પલ જોવું છે? અપવાદ વાળું. તો જો 3/8 ભાગ્યા 0 બરાબર 3/8 3/8 રહેશે ભાગાકારનું ગુણાકાર, અને 0 નું શું થઈ જાય? કદાચ ધારો કે છેદમાં 1 રાખે, 0/1 તો શું થઈ જાય? 1/0. પણ શું 1/0 શક્ય છે? 1/0 શક્ય છે? નથી શક્ય. તો આના આધારે જ કહી શકાય કે ના, સમય સંખ્યા નથી. રેડી? તો આવા અમુક કારણોસર કહી શકાય કે અપવાદ વાળી વાત હતી આ. એટલે આખું રેડ એલર્ટ આપેલું છે. રેડી? ચલો એટલા માટે શું કહી શકાય અહીંયા? ચલો ઓકે, એટલે અહીંયા આપણે આવી ગયું છે કે સંવૃત નથી. ઓકે, કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. જો કે શૂન્યને અપવાદ ગણો તો સંવૃત છે. તો તમારા માટેનું સરસ મજાનું કોષ્ટક, એટલે કે આ કોષ્ટક છે, એ કોષ્ટકનું તમારે શું કરવાનું છે? કોષ્ટક તમારી માટે હોમવર્ક છે. કેમ સર હોમવર્ક? એટલા માટે હોમવર્ક છે કે આ બધું જ મેં તમને શીખવાડી દીધું છે, ભણાવી દીધું છે, અભ્યાસ કરાવી દીધો છે. એમાંથી જ આ કોષ્ટક છે. હવે તો તમને આવડે ને? જો આ પહેલી લાઈન આવડ્યા જે હતી પ્રાકૃતિક સંખ્યા વાળું, એ તો મેં તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો. પહેલા આપણા 4 નિયમ પૂરા થયા પ્રાકૃતિક સંખ્યા વાળા, ત્યારે મેં તમને આવું શીખવાડ્યું. યાદ છે ને? તો આ રીતે કરજો. જો ના સમજ આવે તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તમને આનું સોલ્યુશન આપવાનો જ છું. તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? સરસ મજાની આપણી આ પોટેટો બેચની અંદર અભ્યાસ કરવા માટે. તો તમને એક નાની એવી વાત કરી દઉં કે ધોરણ 8 ની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પોટેટો બેચ માત્ર ₹499 માં છે. તમારે વધારે કિંમતે નથી આપવાની. કેટલી આપવાની? ફક્ત ₹499, જેની અંદર આખા વર્ષ દરમિયાન તમે ગણિતનો અભ્યાસ કરી શકો છો. જેની અંદર તમારા જે ચેપ્ટર છે તે બધા રેકોર્ડેડ ફોર્મમાં હશે, અને તમારા એની માટેના લાઈવ ડાઉટ સેશન આવશે. લાઈવ ડાઉટ સેશન હશે તેની અંદર તમારા જે કઈ પ્રશ્નો અમારા સુધી વોટ્સઅપમાં આવ્યા હશે, આપણો જે નંબર છે 7046 22 22 54, આના અંદર તમે વોટ્સઅપમાં મોકલા હશે, તે બધાય તમારા તમામ પ્રશ્નોનું હું સોલ્યુશન આપીશ તમને. બરાબર છે? લાઈવ ડાઉટ સેશનની અંદર. તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો પોટેટો બેચ માટે? તો તૈયાર થઈ જાજો. અને સરસ મજાની છે 499, એટલે એમ કહેવાય કે તમારી ટ્યુશનની ફીનો તો હાવ ઓછામાં ઓછો ભાગ. કારણ કે મોટા શહેરોની અંદર
ટ્યુશન જતા હોય તેમને ખ્યાલ છે, કોઈ પણ ગામડાની અંદર જતા હોય ત્યાં પણ અત્યારે ટ્રેન્ડ પ્રમાણે અમુક ફીસ થઈ ગઈ છે. તો તમે ઘરે બેઠા એકદમ સસ્તામાં એકદમ નજીવા દરે ભણી શકો એ માટેનો આ પ્રયાસ છે. આ ફી એટલી બધી વધારે નથી ને એટલી બધી હા ઓછી નથી. એટલી બધી ઓછી નથી, હા ઓછી તો છે હો, હા ઓછી કહેવાય. 499 એટલે કાંઈ જ ના કહેવાય. જો તમે દિવસના 2 રૂપિયા બચાવો ને તો આખા વર્ષ દરમિયાન તમે બચાવી લ્યો ને તો કેટલા રૂપિયા થઈ જાય આખા વર્ષના? સાહેબ કેટલા થાય? દિવસ કેટલા આવે વર્ષના? 365. તો 36 દૂન 72 એટલે 720 ને બીજા 10 એટલે 730 રૂપિયા થાય. તો એ વધે આપણી પાસે, બોલો સમજાય છે ને? ગલ્લા પેટી પડે એમાંથી થઈ શકે. એટલે એકદમ સસ્તું, સારું ને સરળ, દિવસના 2 રૂપિયા કરતા પણ ઓછામાં આપણો આ કોર્સ છે, તો ખરીદી લેજો. અને વાલા વિદ્યાર્થીઓ, જે કાંઈ પણ અટકો છો, જે કાંઈ પણ ડાઉટ છે, તમારે આના વિશે વધારે માહિતી જોતી છે, પોટેટો બેચની શું વિશેષતા છે, તે બધી જ વિશેષતા વાળો વિડીયો આપણા એપ્લિકેશનના ડિસ્ક્રિપ્શનમાં ને એપ્લિકેશનની અંદર આપેલો છે. એપ્લિકેશનના ધોરણ 8ના વિષય ગણિતના વિડીયો લેક્ચરની આખી સિરીઝ છે, પોટેટો બેચ છે, જેની અંદર આ બધી જ વસ્તુ આપેલી છે. સાહેબ તમે આ નામ કેમ આવું રાખ્યું? અરે વાહ સાહેબ, તમે કેમ આવું રાખ્યું પોટેટો બેચ નામ? કારણ કે આપણને બધાને ખબર છે કે બટેકા બધાને ભાવે, બટેકા બધાય શાક સાથે ભળી જાય, કોઈ પણ વસ્તુ બનાવો બટેકા વગર ન બને. એવી જ રીતે દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર ગણિત છે, તો બધી જગ્યાએ આપણું ગણિત કામ લાગવાનું છે, ભળી જવાનું છે. એટલા માટે આપણી બેચનું નામ છે પોટેટો બેચ. તો ઝડપથી જોડાઈ જશો. તમારે કાંઈ પણ ડાઉટ હોય કોમેન્ટની અંદર કહી શકો છો, કોન્ટેક્ટ નંબર આપ્યો છે ત્યાં કહી શકો છો. તમારા જે કાંઈ પણ પ્રશ્નો તેનું સમાધાન લાવવાની જવાબદારી અમારી ઓસીસીની ગણિત માટે હું વિશાલ સર સમાધાન લાવીશ. બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આપની હું રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ લેક્ચર નંબર 2 સાથે, ક્રમનો ગુણધર્મ. ચાલો ત્યાં સુધી આવજો.